સામાન્ય શબ્દો શીખવાડે છે, જે વિદ્યાર્થીઓ માટે સરળ અને વધુ રીતે સમજી શકે. મારું નામ પંડ્યા જસવંતકુમાર છે. બાળકોને સરળતાથી સમજાવી શકાય છે. ભાષામાં સ્વર અને વ્યંજન છે. વિદ્યાર્થીઓ આનાથી સ્વર અને વ્યંજન ઓળખી શકે છે. ચાલ બોલ. મારું નામ પટેલ ભાર્ગવ છે. B.Ed સેમ 3માં અભ્યાસ કરું છું. મારો મુખ્ય પદ્ધતિ છે ગુજરાતી. ગુજરાતી વિષયની અંદર સૌથી અઘરો વિષય હોય છે કે કર્તા કૃત્ય, એની જન્મ તારીખ અને કૃતિના પરિચય વિશે વધારે યાદ રાખવું. તો જે ઇઝી રીતે આપણે ઘરમાં સુશોભનમાં પણ કામ લાગી શકે, લો કોસ્ટ મટીરિયલમાં તૈયાર થાય. આ કર્તા છે, મીરાબાઈનો ચિત્ર છે, નીચે નામ છે એમનું. પછી મારો ગુજરાતી વિષય છે જેમાં વચન ને આ એક રમત તરીકે છે, જેથી બાળકો રમતા બનાવ્યા છે. આ રીતે શબ્દનો અર્થ સુંદર છે અને સુંદરના 4 અર્થ થાય છે. એ રીતે અહીંયા બતાવ્યું છે. એકાંત, મનોહર, એ રીતે સમાનાર્થી શબ્દના દરેક શબ્દોના આ રીતે અર્થ બોલ. મેં ગુજરાતીનું TLM બનાવ્યું છે. જોરથી. મેં ગુજરાતીનું TLM બનાવ્યું છે. તો વિદ્યાર્થીઓને વાંચવામાં અને લખવામાં વિરામચિહ્નોનો ઉપયોગ કરવો પડે છે. વિશેષણ લીધા છે, તેમાં સંજ્ઞાવાચક, પરિમાણવાચક વિશેષણ, પછી ગુણવાચક વિશેષણ પ્રકાર બનાવ્યા છે. વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ બનાવ્યા છે, જેમાં સંજ્ઞાઓ કેવી રીતે વ્યક્તિઓ જાણી શકે, બાળકો જાણી શકે. ના ફોટા પણ ફોટા આધારિત સંજ્ઞાઓ વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળ વિશે મેં TLM બનાવ્યું છે, જેમાં બાળકો સારી રીતે સમજી શકે. વિરામચિહ્નો, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, લઘુરેખા, ગુણરેખા. જેમાં દ્વંદ્વ સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ, તત્પુરુષ સમાસ અને બહુવ્રીહી સમાસ, અવિભાજ્ય સમાસ વિશે સમજાવેલું છે. સંજ્ઞા વિશે TLM બનાવ્યું છે. ધોરણના બાળકો સંજ્ઞાના વિવિધ પ્રકારોને સમજશે. તેમજ તેમાં જે અક્ષરો છે સરખા લખાણ